શ્રી પ્રફુલભાઈ શાહ, ભાઈ શ્રી હેમંતભાઈ વ્યાસ એ વગેરેનો સુંદર સહયોગ પ્રાપ્ત થતો હતો. આ 12 નાટ્યમાંથી નાટ્ય કલાકાર તરીકે ભાગ લેનાર હાલમાં સ્ટેજ ઉપર અમે 2 કલાકારો ઉપસ્થિત છે. એક હું ટ્રસ્ટી હરીશ શાહ અને બીજા અમારા મંત્રી બાલકનજી બારીના હરીશભાઈ જાની, જેઓ બાલકનીબાઈના 12 કલાકારો તરીકે જેમણે ભાગ લીધેલો એવા અત્યારે 2 હયાત અહીંયા આગળ કલાકારો છે. આ સંસ્થામાંથી બાળપણથી નાટ્યકલાનો પાઠ શીખનાર શ્રી મહેશ ચંપકલાલ શાહ, વડોદરાની MS યુનિવર્સિટીના પરફોર્મિંગ ઓફ આર્ટ્સ અને ડ્રામા કોલેજના ડીન પ્રિન્સિપાલ તરીકે સુંદર સેવાઓ આપી ખૂબ ખૂબ આભાર. નવોદય વિદ્યાલય કટલાલ ખાતે કથક એક્સપર્ટ તરીકે સેવાઓ આપી રહ્યા છે અને ઘણું બધું છે જે કરે. ડિપ્લોમા ઇન યોગા કર્યું છે તેમજ કથકના નૃત્યની ડિગ્રી બી ધરાવે છે. એવી બહુમુખી એમના સન્માન માટે હું ડૉક્ટર અરવિંદભાઈ વ્યાસને વિનંતી કરીશ. મોતીબાઈ મકવાણા એ કલાકાર છે જે નડિયાદથી બિલોંગ કરે છે. વડીલ કલાકાર છે, એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ કે ગમે તેટલી ડિગ્રીઝ છે પણ છતાં એમનું જે પેશન છે એ પેશન એમના રંગભૂમિ પ્રત્યે એમને રંગભૂમિ પર ખેંચી લાવે છે. 14 જેટલા ત્રિઅંકી નાટકોમાં એમને અભિનય આપ્યો છે. 6 જે નાટકોનું દિગ્દર્શન બી કર્યું છે. 11 જેટલા એકાંકી નાટકોનું બી દિગ્દર્શન એમને કર્યું છે. એવી બહુમુખી પ્રતિભા આપણી વચ્ચે છે, તો એમના માટે બી જોરદાર તાળીઓથી છે. એમનું સન્માન કરશે રાજેશભાઈ જાની. એમનું સન્માન કરશે રાજેશભાઈ. માં ચરોતર ગૌરવનો પુરસ્કાર અહીંયા બાલકનજી બારી ખાતેથી મળ્યો હતો. ત્યારે ડૉક્ટર અરવિંદભાઈ વ્યાસ આ જ રીતે એ દીકરી ગ્લોરી એવોર્ડ પ્રાપ્ત થયો છે, એટલે હું એની જોડે પણ બાલકનજી બારીનો મારો એવોર્ડ હું આપીશ. એટલે 3 + 1 4 થશે. એ છે કોઈ પણ અજાણ નહીં હોય, કારણ કે વર્ષોથી તેઓ અમારી સાથે બાલકનજી બારી કારોબારી સભ્ય છે અને સંતરામ ટાવરની સામે એમનું પ્રવીણ પેન્ટ્સ નામનું બહુ સરસ એમની દુકાન છે. અતિથિ વિશેષ છે જેમનો ઓલરેડી હરીશભાઈ શાહે એક ટૂંકો પરિચય આપ્યો હતો, પણ હું થોડું ઘણું બતાવી દઉં. એ જાણતા પણ મેં ખાસું બધું એમના વિશે સાંભળ્યું છે. જાની કાકાના સન છે, એમનું નામ છે રાજનેશભાઈ. રાજનેશભાઈ નાનપણથી બાલકનજી બારીના એક એક્ટિવ સભ્ય રહ્યા અને અહીંયા EPSના ક્લાસ જે હતા એમણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરેલા અને હજી બી એ અત્યારે કેનેડા રહે છે, પણ હજી બી આપણા જે બાલકનજી બારીના રૂટ્સ દીકરા રાજનેશભાઈનું સન્માન કરે. એક બહુ મોટી વાત હોય છે કે પિતાના હસ્તે એના દીકરાનું સન્માન થાય. અને ઘનશ્યામભાઈનું બી સ્વાગત હરીશભાઈ જાની જ કરવાના છે. અને હરીશભાઈ શાહનું સ્વાગત બી હરીશભાઈ જાની જ કરશે.
સન્માન માટે ભેગા થયા છીએ. તો અહીંયા હું સંગીત ક્ષેત્રે અમિત કુમાર રાણા એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. અમિત કુમાર રાણા, અમિત કુમાર પ્રવીણચંદ્ર રાણા એ એક સંગીત શિક્ષક છે. મ્યુઝિક કોલેજ બરોડાથી એમણે માસ્ટર્સની ડિગ્રી લીધી છે. સ્પર્ધામાં તાલુકા, જિલ્લા, પ્રદેશ તેમજ રાજ્ય કક્ષાએ નિર્ણાયક તરીકેની સેવાઓ આપેલ છે. એ સિવાય બી ઘણું બધું છે જે કદાચ શબ્દોમાં ખૂટી પડે છે. એમના સન્માન માટે હું જયમી મહેતાને કહીશ. આજકાલના ભણેલા યુવાનો લગ્ને કુંવારા હોવાનો ડોર કરતા હોય છે. બાકી બસ 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 બહુ લેક્ચર આપ્યું. બેસ. તું મને એમ કે મારા ભાભીને કેમ ના લાવે? ભાઈ વાત એમ છે ને કે તારી ભાભી લાવી શકાય ને એવી સ્થિતિ જ નહીં. હે? કેમ? શું થયું? દવાખાનું? બીમાર છે? અલ્યા બીમાર કશું નથી. બીમાર હેલો મિત્રો, જય માતાજી, જય મહારાજ. હું છું જયમીન વાઘેલા. આજે આપણે આવ્યા છે નડિયાદ બાળકનજી બારી. આજે વિશ્વ રંગભૂમિ દિવસ આજે છે. તમે જોઈ રહ્યા છો પાછળ આજે 27 માર્ચ વિશ્વ બારીની અંદર નાટક કર્યું અને નવા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત હતા. અને આપણી અત્યારે જોડે છે ઠાકોરભાઈ મકવાણા. એ બહુ સારા કલાકાર છે, કોમેડી કલાકાર છે. એમણે પણ અત્યારે નાટક કર્યું હતું અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરી છે. અને લગભગ તો 145 દેશ આપણા રંગભૂમિની ઉજવણી કરે છે. જો કે અત્યારે તો વધી ગયા છે દેશ. દરેક દેશમાં અત્યારે તો રંગભૂમિ દિવસ ઉજવે છે. જ્યાં ગુજરાતી હશે, જ્યાં કલાકાર હશે, ત્યાં આગળ તો વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવે. તો આજે પણ આજે નડિયાદ બાળકનજી બારીએ કલાકારોનું સન્માન કરીને, મહાનુભાવોનું સન્માન કરીને આજે બધાને આમંત્રિત કર્યા છે. તો આપણી વચ્ચે ઠાકોરભાઈ પણ છે અને તમને આપણે બે શબ્દ કહેશે તમને કે આજના દિવસમાં કેવો લાગ્યો આજનો દિવસ અને વિશ્વ રંગભૂમિ દિવસની આજે ઉજવણી કરી હતી. તો આજે એમની સાથે વાત કરી. ઠાકોરભાઈ, બે શબ્દો. 1962થી યુનેસ્કો આપણું જે આઈટીઆઈ એટલે ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ અને વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવી એવું
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા જે સંચાલિત છે યુનેસ્કો સંચાલિત ITI દ્વારા ઇન્ટરનેશનલ સ્ટેટ અને એના દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચે એની ઉજવણી કરી અને ત્યારથી વિશ્વના 145 દેશો આ વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરે છે અને આ દિવસે દરેક કલાકારનું સન્માન કરવામાં આવે છે. આપણી ગુજરાતની ઘણી બધી સંસ્થાઓમાં આ દિવસની ઉજવણી કરે છે. એમાં નડિયાદ કલાકારી બાલકનજી બારી દ્વારા પરંપરાગત જે સંગીત, નૃત્ય અને નાટક સાથે સંકળાયેલા જે કંઈ કલાકારો છે એમની જે કલા છે એને બિરદાવી તેમનું સન્માન કરી ઋષિચિહ્ન અર્પણ કરે છે. અને આજે બાલકનજી બારી દ્વારા મારું એક કલાકાર તરીકે સન્માન કર્યું. 40 વર્ષથી હું રંગભૂમિ સાથે સંકળાયેલો છું. અઢળક નાટકો કર્યા, દિગ્દર્શન પણ કર્યા, એકાંકીઓ કર્યા, મિમિક્રીના પણ શો કર્યા. અત્યારે પણ કાર્યરત છું અને સરકારશ્રીની જે બી કંઈ યોજનાઓ છે કે એના પ્રચાર પ્રસારના નાટકો એ પણ સીવી નાટકો દ્વારા હું કરું છું. તમે જોઈ રહ્યા છો મિત્રો, આજે ઠાકોરભાઈ મકવાણા કોમેડી આર્ટિસ્ટ છે. તેમણે અત્યારે 60 વર્ષની ઉંમર છે લમસમ, અને એ 40 વર્ષથી આ નાટકોના કંપનીમાં અને નાટકો સાથે સંકળાયેલા છે. તો જીવનની અંદર તમે ટીવી ને બધું તો આપણે જોઈએ જ છે, પણ ક્યારેય લાઈવ નાટક જુઓ, લાઈવ પ્રસારણ જુઓ તો એનું નામ કલાકાર કહેવાતું હોય છે. પિક્ચરોની અંદર તો ઘણીવાર રિટેક લેવાતા હોય છે, ત્યારે એક રોલ કરતા હોય છે. અને આ મહિના સુધી રિહર્સલ કરે છે, ત્યાર પછી એક જ વખતમાં જે નાટક બતાવવું, પબ્લિકની સાથે જે નાટક પ્રસારણ કરવું, એ બહુ આમ અઘરું છે. તો આવા કલાકારોને ધન્ય છે કે આવા કલાકારો પેદા થાય અને રોજબરોજ આવા કલાકારો મળે. અને આપણા નડિયાદ બાલકનજી બારીની અંદર પણ અત્યારે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવ્યો છે. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. અને હા, તમને હજુ એક કલાકારને બતાવું છું કે ડાન્સ સાથે, મેઘનાબેન નામ છે. તો મેઘનાબેન સાથે પણ આપણે થોડું ઇન્ટ્રો લઈ લઈએ અને એમની સાથે વાતચીત કરીએ. તો મિત્રો, હવે અત્યારે આજે રંગભૂમિ દિવસ આજે ઉજવણી કરી છે. તો આજે મેઘનાબેન પટેલ જે ડાન્સની એકેડેમી ચલાવે છે, તો અત્યારે આ બધા જે છોકરાઓ જોઈ રહ્યા છો, છોકરીઓ જોઈ રહ્યા છો, તો એ લોકોએ બહુ સખત ડાન્સ કર્યો છે. અને કહેવાય ને કે દિલને એ ડાન્સ આમ વાત જ અલગ છે, કહેવાની વસ્તુ નથી. પણ તમે જોજો, હું મૂકીશ, તમે ડાન્સની ક્લિપ મૂકીશ. તો મેઘનાબેન પટેલે બહુ જ મહેનત કરી છે. અને આજે વિશ્વ રંગભૂમિ દિવસે, આજે વિશ્વ રંગભૂમિ દિવસના દિવસે, ઉજવણીના દિવસે એમણે આજે ડાન્સ પણ બતાવ્યો છે. તો આજે મેઘનાબેન પટેલ સાથે પણ બે શબ્દ આપણે વાત કરી લઈએ. મેઘનાબેન પટેલ, આજનો દિવસ કેવો રહ્યો અને તમને આ જે મહેનત કરી છે એ તમારે કેવો સફળ રહ્યો એ બતાવો. વિશ્વ રંગભૂમિ દિવસ છે તો સર્વે કલાકારોને સૌ પ્રથમ હું મારા તરફથી ઘણી બધી શુભેચ્છાઓ પાઠવું છું. અહીંયા બાલકનજી બારી દ્વારા આજે મારું સન્માન કરવામાં આવ્યું છે. કારણ કે ક્ષેત્રમાં હું છેલ્લા 25 વર્ષથી ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છું. તો એ બદલ બાલકનજી બારીએ મારું સન્માન કર્યું છે. તો એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંયા આજે અમે અલગ અલગ નૃત્ય રજૂ કર્યા છે, જેમાં સેમી ક્લાસિકલ, સેમી ફોક છે, ક્લાસિકલ છે, ઘણા બધા અલગ અલગ ટાઈપના 5 ડાન્સ રજૂ કર્યા છે. તો મારી આ ટીમ છે અને ઘણું સુંદર આજે લોકોએ પરફોર્મન્સ કર્યું છે. અને આજે ખરેખર મને બહુ જ મજા આવી કે બાલકનજી બારીએ મને એવી તક આપી છે. થેન્ક યુ, જય મહારાજ. તો મિત્રો, આ હતા મેઘનાબેન પટેલ, જેમણે ડાન્સની બહુ જ મહેનત કરી છે, આ છોકરીઓને જે શીખવાડ્યો છે. અને આજે રંગભૂમિ ના ઉજવણીના દિવસે બહુ જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. તો એમને પણ ધન્ય છે. અને આવા નવા કલાકારો આ નડિયાદ બાલકનજી બારીમાં આવતા રહે, સંસ્થાનું નામ બનાવ્યા રાખે એવી બધાને આભાર છે અને શુભેચ્છા છે. અને નડિયાદ બાલકનજી બારીને પણ થેન્ક યુ સો મચ. જય શ્રી રામ, જય માતાજી, જય માતા.